વૈજ્ઞાનિકોએ અંધજનોની તકલીફ હળવી કરી, કેમેરાવાળા ચશ્મા, સંજય બન્યા ડોળાસા તા 0.3। સામાન્ય માણસ માટે તો વૈજ્ઞાનિકોએ દુનિયા જ બદલી નાખી છે, પણ હવે તો વૈજ્ઞાનિકો અંધ લોકોની જિંદગી પણ હળવી કરી દીધી છે। દેશ અને દુનિયામાં અંધ લોકોની બહુ મોટી સંખ્યા છે। ગુજરાતમાં પણ અંધજનો સંખ્યા વ્યાપક છે, પણ હવે વૈજ્ઞાનિકોની મદદથી પ્રજ્ઞાચક્ષુ લોકોની જીવનશૈલીમાં તકલીફ ઘટાડી છે। અંધ લોકો મોબાઈલનો પૂરો ઉપયોગ કરી શકે તે માટે વિશેષ મોબાઈલ એપની મદદથી મોબાઈલને અડવાથી માંડી કોઈને ઉપીથી નાણાં ચૂકવી વખતે કોઈપણ ભાષામાં જે પસંદ કરો તેમાં માર્ગદર્શન મળતું રહે છે। પણ હવે તો એવા ચશ્માની પણ શોધ થઈ છે, જેમાં કેમેરો લગાવેલો હોય છે, જે મોબાઈલ સાથે જોડાણ આપી સ્માર્ટ આઈ નામની એપ દ્વારા અંધજન એકલા નીકળ્યા હોત તો આ એપ દ્વારા સામે શું છે, શું ચાલી રહ્યું છે, તેની જાણકારી આ અંધ વ્યક્તિને મળતી રહે છે। તરીકે કોઈ વ્યક્તિ આ અંધજન સામે આવી ઊભો રહે અને હાથમાં મોબાઈલ હોય અને આ અંધ વ્યક્તિના ફોટા પડતો હોય તો અંધ વ્યક્તિનો મોબાઈલ બોલવા લાગે છે, સામે આવેલી વ્યક્તિએ કેવા કલરના કપડાં પહેર્યા છે અને પાછળનું વાતાવરણ કેવું છે અને ફોટા પાડી રહ્યો હોવાની માહિતી આપે છે। આ ઉપરાંત કોઈ અંધજન બહાર જવા બસ સ્ટેશનમાં એકલા હોય અને બસ સામે ચશ્મા હોય તો બોર્ડ જોઈ આ એપ બોલીને માર્ગદર્શન આપે છે કે સામે ઊભી છે તે કઈ રૂટની બસ છે। અંધજનો માટે પણ વૈજ્ઞાનિકોએ અવનવી શોધ કરી છે, જેનો ઉપયોગ કરવો હોય તો આ અંધ વ્યક્તિએ અભ્યાસ કરવો પણ જરૂરી છે। આજે અંધ લોકો ઓપીથી પેમેન્ટ પણ કરવા લાગ્યા છે। ડોળાસા નજીકમાં અડવી તા કોડીનાર ગામના મયુરભાઈ પીઠાભાઈ કાતીરા હાલ રાજકોટ ખાતેની એક શાળામાં સંગીત શિક્ષકની ફરજ બજાવે છે। તેઓએ આવી શોધ કરવા બદલ વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો છે। અનિલ કાનાબાર આગળ વધારીએ। હા તમે શું પૂછી રહ્યા હતા? અમારી પાસે પત્રકાર સાહેબ શ્રી છે। ઓહ સરસ, પત્રકાર સાહેબ શ્રીનું સ્વાગત છે। હું આપના કોઈ પ્રશ્નોના ઉત્તર આપી શકું છું? હા, એમની સાથે વાત કરો। કેમ છો? મજામાં મજામાં। હું અહીં આપના પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું। પૂછો, તમારે શું જાણવું છે? વિડીયો ઉતારો કે